જરાસંધે સેનાને આજ્ઞા કરી આજુબાજુ બધા કાષ્ઠ ભેગા કરીને પર્વતને આગ લગાવી. શિખરના ઉપર રહેલા પ્રભુએ વિશ્વકર્માને પ્રાર્થના કરી કે હવે અમારે મથુરા મુક્ત કરવી છે, અમારા માટે નગર નિર્માણ કરો, અમારે ત્યાં નિરાતે રહેવું છે. ત્યારે વિશ્વકર્માએ પૂછ્યું, પ્રભુ તમને ક્યાં ફાવશે? આ મથુરા તમારે છોડવી પડે, પાછું અમે બનાવી એ છોડવું પડે, એના કરતા તમે જ કહો ને. ત્યારે ભગવાને કીધું, મને ગુજરાત બહુ ગમે છે, અને એમાં સૌરાષ્ટ્રના કોઈ સમુદ્રમાં કિલ્લો બનાવો મારા માટે. અને પરિણામે દ્વારકા નિર્માણ, બેટ દ્વારકા. આ ભગવાન કૃષ્ણને છે ને ગુજરાત બહુ ગયું, એટલા માટે ભગવાનનો જન્મ થયો મથુરામાં. પછી લીલા કરવા માટે ગોકુળમાં ગયા. 11 વર્ષ ને 51 દિવસ 52મા દિવસે તો કંસને માર્યો. પછી પૂરા 14 વર્ષ પાછા મથુરામાં. એ ટોટલી જે કાંઈ રહેવું તો બધું 25 વર્ષ કાઢ્યા, પણ પૂરા 100 વર્ષ નિરાંતે રહેવું હતું એટલે ગુજરાતમાં આવ્યા. हमारे तन्ना परिवार द्वारा दयारामभाई मूळजी तन्ना ए परिवार द्वारा भूज में एक भव्य श्रीमद भागवतजी कथाનું आयोजन આજના 6ठा દિવસે ભગવતી રૂકમિણીના ભગવાન કૃષ્ણ સાથે વિવાહ થયો અને એવો માહોલ છે કે મંડપમાં લોકોને બેસવાની જગ્યા નથી. અને આ પરિવારનો એવો ભાવ છે કે મંડપમાં આવેલો દરેક વ્યક્તિ પ્રસાદ લઈ અને પછી જ ઘરે જાય. કથા, નિજી કથા જ્યારે હોય, મતલબ પ્રાઇવેટ કથા જ્યારે હોય, ત્યારે આવા માહોલ ક્યાંક ક્યાંક જ થતા હોય છે. અને કચ્છ તો કથાનો પ્રેમી પ્રદેશ છે. જ્યારે કચ્છમાં કથા કરવા માટે આવું ત્યારે સ્વાભાવિક ભીડ કથા સાંભળવા માટે ઉમટે છે. એ કચ્છના કથા પ્રેમને મારા પ્રણામ છે. આ કથાને સર્વાર્થ સાધન માનવામાં આવી છે. કથામાં બધા સાધનો સમાયા છે. કથા એ અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી. કથા છે સંપૂર્ણ જીવન દર્શન છે. માણસ નિરાતે કથા સાંભળે તો એને એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે ભાઈ હું કઈ રીતે જીવું છું અને મારે કઈ રીતે જીવવું પડે. શાસ્ત્રમાં તમામ સમસ્યાઓના ઉકેલ આપવામાં આવ્યા છે. વિશેષ કરીને ભાગવતમાં કોઈ પણ સંશય માણસને હોય એ ઉકલી જાય છે. અને સંશય જ્યારે ઉકલે છે, સંશય જ્યારે મટી જાય છે, ત્યારે માણસ સુખી થાય છે. એટલે સુખી થવાનું એક સાધન, સુખી થવાનું એક માધ્યમ ભાગવતની કથા છે. એટલે ભાગવતની કથા અબાલ વૃદ્ધ બધાએ સાંભળવી જોઈએ. અને વિશેષ કરી અને જેને જીવન જીવવાનું બાકી છે એવા યુવાન ભાઈ બહેનોએ આ કથા ખાસ સાંભળવી જોઈએ, જેથી કરી અને એને પોતાનું જીવન દર્શન આ કથામાંથી મળી રહે અને કથામાંથી ભવિષ્યના જીવનનું માર્ગદર્શન પણ આ કથામાંથી એને મળી રહે છે. આજે ભગવાનના લગ્ન છે તો ખરેખર એવો માહોલ લાગે છે કે ખરેખર ભગવાન આજે પરિણ્યા હોય. એટલો બધો ઉત્સાહથી લોકો આમાં સામેલ થયા છે. પરમાત્માના લગ્ન તો પ્રતીક છે, પણ ભગવાન વિવાહ કરે એ ભગવાનના ભક્તો માટે એક અપૂર્વ ઘટના માનવામાં આવે અને એટલા માટે એમાં લોકો સજી ધજીને સામેલ થતા હોય છે અને એનો પરમ લાભ લેતા હોય છે.